રામ નારાયણ રામ। તમારે સૌને તો ખબર છે કે આકાશમાં બધા નક્ષત્રો બનેલા છે, તારા બનેલા છે। સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા મોટા નક્ષત્ર આકાશમાં છે। જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૃષ્ટિ પણ અણુ જેટલી નાની હતી, પણ ધીમે ધીમે સૃષ્ટિનો વિકાસ થતો ગયો અને સૃષ્ટિ વિશાળ બની ગઈ। જેમ વટવૃક્ષ હોય છે તે ખૂબ મોટું હોય છે, પણ તેની બીજ તો ખૂબ જ નાની હોય છે। આ નાનકડા બીજને વાવવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે વધે છે અને એક દિવસ વિશાળ વટવૃક્ષ બની જાય છે। એ જ રીતે આકાશમાં જેટલા તારા અને નક્ષત્ર છે એ પણ શરૂઆતમાં એટલા નાના હતા કે વૈજ્ઞાનિકો પણ યંત્રોથી તેમને જોઈ શકતા નહોતા। આ આકાશ એ આદિ અને અનાદિ વેદોની સંપૂર્ણ પુસ્તક છે। આ જ પુસ્તક સાચું પુસ્તક છે, જે માનવ બનાવટનું નથી। આ પુસ્તકમાં અનગિનત પાના છે। એ પાના એ અનગિનત તારા અને ગ્રહ નક્ષત્ર છે। દરેક ગ્રહ નક્ષત્રમાં પંચભૂત રહેલા છે। બધા નક્ષત્રો જ્યારે બને ત્યારે પંચભૂતમાંથી જ બનેલા છે, જેમ કે પાણી, ઊર્જા, હવા વગેરે। આ બધાથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ છે અને આપણે બધા પણ એ જ ઊર્જાથી આપણું મન, મસ્તિષ્ક અને વિવેક જન્મે છે। એ વિવેક અને ચૈતન્ય આપણને સાચી રીતે જીવવાનો રસ્તો આપે છે। આપણું વિવેક આપણે સમય સમયે ચેતવે છે જો આપણે ખોટું કાર્ય કરી રહ્યા હોય। આપણું મન અને વિવેક માત્ર યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ફેર જ નથી બતાવતું, પણ આપણું સર્વાંગી વિકાસ કરવામાં પણ મદદરૂપ બને છે। પ્રકૃતિનો એક નિયમ છે, તે ક્રમબદ્ધ રીતે એક સિસ્ટમથી ચાલે છે। એ જ સિસ્ટમ બધાને એકમેક સાથે જોડીને રાખે છે। અંતરિક્ષમાં બધા ગ્રહ નક્ષત્રો પરસ્પર સમતુલનથી ચાલે છે, ક્યારે કોઈ ટકરાવ નથી થતો, કારણ કે બધું નિયમ પ્રમાણે ચાલે છે। આકાશમાં ક્યારે કોઈ ભેદભાવ નથી, ઈર્ષ્યા કે દ્વેષ નથી। તો પછી પૃથ્વી પર લોકોને એકબીજાની સાથે કેમ દ્વેષ છે, ઈર્ષ્યા છે? માનવ કેમ ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કરે છે? આપણે આકાશ કે પ્રકૃતિથી શા માટે ન શીખી લઈએ કે કઈ રીતે નિયમથી જીવી શકાય, શિસ્તથી જીવી શકાય? જીવનયાપન પણ એક ક્રમબદ્ધ રીતથી કરવું જોઈએ। આ શીખવા જેવી વાત છે। આકાશથી, અંતરિક્ષથી અને પ્રકૃતિથી આપણે બધું મળ્યું છે। આ બધું શ્રેષ્ઠ છે અને તેનાથી મહાન કંઈ નથી। શું આકાશ ક્યારે તારાઓ કે નક્ષત્રોને કહે છે કે હું બધું છું, મારા આગળ બધા નાના છે? નહીં ને? તો પછી માનવ, જે એની જ દેન છે, શા માટે એવો વાતાવરણ ઊભું કરે છે? કેમ માનવ કહે છે કે હું બધું છું? માનવ સ્વભાવને આજે બદલવાની જરૂર છે, જેથી પૃથ્વી પર સૌ સમાન રીતે રહી શકે। કોઈ કોઈ સાથે ભેદભાવ ન કરે, ઈર્ષ્યા ન કરે। જો તમે આ સ્વભાવ બદલી શકાય એવો ઈરાદો રાખો છો અને એક નિયમથી જીવન જીવવા માંગો છો, તો તમારે રામ નારાયણ રામ નામ સાથે જોડાવવું પડશે। આ એ બીજમંત્ર છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે। આજ સુધી લાખો લોકોએ આ નામ સાથે જોડાઈને પોતાનું જીવન સુધાર્યું છે। તેઓ જીવનનો સાચો અર્થ સમજી ગયા છે। તો પછી તમે શા માટે મોડું કરી રહ્યા છો? જ્યારે પણ સમય મળે ત્યારે રામ નારાયણ રામનું જાપ કરો। ધીમે ધીમે આ નામ તમારા શ્વાસ સાથે જોડાઈ જશે અને તમારા રોમ રોમમાં વસે જશે।